હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આ ચેનલ ઉપર. આજ આપણે બનાવશું ધાબા કે હોટલને પણ ભૂલાવે એવી મસ્ત મજાની એક રેસીપી. દમાલું બનાવવાનું છે આજે. સરસ રીતે આપણે બટેટા લઈ લીધા છે નાની સાઈઝમાં. આનાથી નાની પણ બટેટી ક્યારેક મળી રહે છે બજારમાં, પણ અત્યારે મેં આ રીતના લીધા છે. બહુ નાના પણ નથી અને મોટા પણ નહીં. એ રીતે એમને પાણી અને મીઠું નાખી અને 1 થી 2 જ વિસલ વગાડી લીધી છે. અને બટેટા બફી અને આ રીતે છાલ ઉતારી અને અંદર આ રીતે થોડા કાણા કરી લેવાના છે, જેથી કરી અને ફ્રાય કરવામાં ફ્રાય પણ સરસ થઈ જશે અને ગ્રેવીમાં જ્યારે આપણે બટેટા એડ કરીએ ત્યારે અંદર ટેસ્ટ પણ સરસ આવી જશે. આ રીતે એક સાઈડ મેં તેલ ગરમ થવા રાખી દીધું છે ગેસ ઉપર અને તેલ ગરમ થઈ ગયું છે. ધીમે ધીમે કરી અને બધા જ બટેટા હું તળી લઈશ. બટેટા ધીમા ગેસે અને તળાય છે, સરસ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આ રીતે બટેટા તળાવા દેવાના છે. મસ્ત લાગશે. બધા જ બટેટા તળાય છે, જોઈ શકો છો. હજુ પણ થોડા વધારે ગોલ્ડન બ્રાઉન કરેલા છે મેં. આ રીતે બ્રાઉન કરશો તો એનો ટેસ્ટ વધારે સારો આવશે, સુગંધ પણ સરસ આવે છે. બટેટાની ચિપ્સ તળાતી હોય બાળકો માટે ત્યારે કેવી સુગંધ આવે એ રીતે બટેટા તળાઈ ગયા છે. જુઓ છો કેવો કલર દેખાય છે. એ રીતે તળી અને બધા જ બટેટા હું એક વાસણમાં કાઢી લીધા છે. જુઓ આ રીતે કેટલા સરસ દેખાય છે. અંદર પણ સરસ તેલ જઈ અને ફ્રાય થઈ ગયા હશે, કારણ કે આપણે કાણા કર્યા હતા. બીજા એક વાસણમાં આ રીતે મોટા 3 ચમચા મેં તેલ લીધું છે. તેલ ગરમ થવા રાખી દીધું છે. આની અંદર હવે આપણે વઘાર કરવાનો છે ફ્રાય કરેલા બટેટાનો. તો તેલ ધીમા ગેસે ગરમ થાય છે, ગરમ થઈ ગયું છે. એની અંદર આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઉં છું અત્યારે. મસાલા સરસ બધા થોડા થોડા ચડિયાતા કરવાના છે, જેથી ગ્રેવી બહુ જ ટેસ્ટી બનશે અને ધાબાના શાક કરતાં પણ બહુ મસ્ત શાક બનશે. આ રીતે ગેસ ઉપર ધીમો રાખી અને સેજ ચમચાથી હલાવી થોડી વાર માટે ગ્રેવીને રહેવા દેવાની છે. હિંગ અને હળદર બેય મેં એડ કરી દીધા છે અંદર, જેથી કલર સરસ આવી જશે અને બધા જ ગ્રેવીમાં સારો કલર ચડી જશે. આ રીતે થોડી વાર થઈ ગઈ છે અને આની અંદર હું અત્યારે ડુંગળીની ગ્રેવી, સાવ ગ્રેવી જ કરી લીધી છે મેં મિક્સર જારમાં. થોડી વાર માટે એને ફ્રાય થવા દેશું. આ રીતે ગેસ ફૂલ નથી રાખવાનો, મીડિયમ હાઈ રાખશો તો પણ ચાલશે, જેથી કરી અને બધું વધારે પડતું બ્રાઉન ના થઈ જાય. ધીમા ગેસે સરસ મજાની ડુંગળીની ગ્રેવી ફ્રાય થાય છે. હવે આપણે થોડી વાર થઈ ગઈ છે, આ રીતે ચમચાથી હલાવી લેશું જેથી નીચે ના ચોટે. હવે આપણે એની અંદર આ એક નાનું બાઉલ મેં લીધું છે ટમેટાનું. એમને પણ મેં સરસ મિક્સર જારમાં ગ્રેવી જ કરી લીધી છે. જો તમે ઈચ્છતા હોય તો થોડી કરકરી ગ્રેવી પણ રાખી શકો, સાવ લિક્વિડ ના કરવું હોય તો. આ રીતે મસ્ત ઉકળે છે બધું ધીમા ગેસે. તમે જોઈ શકો છો સરસ બબલ દેખાય છે. આની અંદર મેં થોડો તજ, લવિંગ અને બાદિયાનો પાવડર એડ કર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. બીજા બધા જ મસાલા આપણે કરવાના છે હજી આની અંદર. લસણ, આદુ અને મરચાંની પેસ્ટ આપણે વઘારમાં નાખી છે, છતાં પણ આ લસણવાળી ચટણી મેં નાખી છે. કલર થોડો બ્રાઉન દેખાય છે વિડીયામાં, ખરેખર સરસ લાલ કલર જ છે. હળદર લઈ લીધી છે થોડી. ધાણા જીરું પાવડર છે 1 સ્પૂન. બધા જ મસાલા આ રીતે થોડી વાર કૂક થવા દેશું આપણે તેલમાં. અને ખાંડ લીધી છે, ટમેટાની પ્યુરી એડ કરી હોય એમને બેલેન્સ કરવા માટે. તમે સ્કીપ પણ કરી શકો છો ખાંડ. તો આ રીતે બધું જ હલાવી લેવાનું છે અને મસ્ત કલર થઈ ગયો છે. થોડું જો તમને અનુકૂળ લાગતું હોય તો બહુ મોળું પણ નથી અને બહુ ખાટું પણ નથી. આ રીતે દહીં લીધું છે મેં.
અને થોડી કસૂરી મેથી લીધી છે. એમનો ટેસ્ટ પણ બહુ સારો આવશે. બધું જ આ રીતે હલાવી લેવાનું છે. ગ્રેવીને થોડી વાર વધારે કૂક થવા દેવાની છે, જેથી એનો ટેસ્ટ એકદમ સારો આવશે. જો સરસ ધીમા તાપે ઉકળે છે. એમાં આપણે બટેટા એડ કરવાના છે, એટલે બટેટા થોડા ડૂબે એ રીતે પાણી નાખવાનું છે. થોડી વાર માટે કલર એડિટિંગના હિસાબે બ્લેક દેખાતો હતો. તો સરસ થઈ ગયું છે, ઉકળે છે, આ રીતે બબલ્સ થાય છે. હજુ પણ થોડી વાર માટે ઉકળવા દેવાનું છે, જેથી ગ્રેવી, પાણી આ બધું જ સરસ પાકી જાય અને એકદમ ટેસ્ટી થઈ જાય. સરસ ઉકળી જાય ત્યાર પછી જ એમાં ફ્રાય કરેલા બટેટા આપણે એડ કરવાના છે. જુઓ બહુ મસ્ત ઉકળે છે. આ રીતે બધી જ ગ્રેવી સરસ ઉકળી જાય એટલે એની અંદર આ રીતે ધીમેથી આ રીતે 1-2 બટેટા કળી અને બધા જ બટેટા એડ કરી દેવાના છે, જેથી કરી અને થોડું પાણી બળી જાય અને બટેટાની અંદર ગ્રેવીનો ટેસ્ટ આવી જાય. અને બટેટામાં 2 સીટી કે એક જ સીટી વગાડવાની છે કુકરમાં. આપણે બીજી બધી રસોઈમાં જે રીતે એકદમ બાફી લેતા હોય એટલા બધા નથી બાફવાના, કારણ કે ફ્રાય કરવામાં થોડાક બફાઈ જશે સરસ, અને થોડી વાર આમાં રહેશે એટલે એમ પણ સરસ થઈ જશે, એટલે ખાવામાં તમને કાચા નહીં લાગે. આ રીતે સરસ બટેટા ઉકળે છે, ગ્રેવી ઉકળે છે. ગ્રેવીને થોડી ઘટ્ટ થાય એટલી વાર આપણે રહેવા દેવાની છે. આ રીતે જુઓ સરસ ઘટ્ટ થઈ ગઈ છે અને પાણી પણ ઓછું થઈ ગયું એવું દેખાય છે, અને આપણે કલર પણ સરસ આવી ગયો છે. તો કેવી લાગી તમને મારી રેસીપી? બહુ જ મસ્ત સુગંધ આવે છે અને ધાબાના શાક કરતાં પણ સરસ દમાલું ઘરે થાય છે. તો આ રીતે આપણે બધા જ શાકને એક બાઉલમાં લઈ લેશું. અને ઉપરથી કોથમરીથી ગાર્નિશિંગ કરી અને આપણે તેને સર્વ કરશું. તો મારી રેસીપી કેવી લાગી? જો હજી સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.